ચલો તો આપણે લાસ્ટમાં ડિસ્કશન કરતા હતા કે જ્યારે ટ્રેડ ડિસ્કાઉન્ટ બી હોય અને કોઈ એક્સપેન્સ બી સાથે આપેલો હોય ત્યારે નોર્મલ જે પરચેસ બુક્સનું જે ફોર્મેટ હતું એટલું જ હતું. ડેટ, પર્ટિક્યુલર, લેઝર ફોલિયો, ખાલી અમાઉન્ટ હતું. પણ ડિસ્કાઉન્ટનો ટોપિક હોય ત્યારે આપણે ઉમેરવું પડશે ગ્રોસ પરચેસ, જેનો મતલબ થાય બિફોર ટ્રેડ ડિસ્કાઉન્ટ. ટ્રેડ ડિસ્કાઉન્ટ પહેલાની પ્રાઇસ, પછી જે ટ્રેડ ડિસ્કાઉન્ટ આપી લેસ કરવાનો, અને આનો મતલબ થાય નેટ પરચેસ નો મતલબ આફ્ટર ટ્રેડ ડિસ્કાઉન્ટ, ડિસ્કાઉન્ટ પછીની ખરીદ કિંમત. ફ્રેટ નો મતલબ જે ખર્ચો આપ્યો. ઘણીવાર તમને ટેક્સ નું નામ આપશે જીએસટી, તો જે નામ આપે એ ખર્ચનો લખજો અહીંયા. ફ્રેટ કીધું હોય તો ફ્રેટ લખી દેજો, જીએસટી કીધું હોય તો જીએ. ટૂંકમાં જે એક્સપેન્સ નું નામ આપે એ લખી દેજો. અને ટોટલ જેની પાસેથી વસ્તુ ખરીદી એને ટોટલ કેટલા આપવાના. થોડું સમજાણો પોઈન્ટ. ચલો સેકન્ડ ટ્રાન્ઝેક્શન પાછું રિપીટ કરીએ. પરચેસ ફ્રોમ જીમી ટ્રેડર્સ. આમાં કયા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય? કયા ટ્રાન્ઝેક્શન? નોર્મલ ગુડ્સ ક્રેડિટ પરચેસ. ચલો જીમી ટ્રેડર્સ પાસેથી ગુડ્સ ખરીદ્યા. કે ગુડ્સ તો લખ્યું નથી નામ, પણ ઉપર લખ્યું આપણે શેના ટ્રેડર છીએ? ક્લોથ. તો અહીંયા જે ક્લોથ હશે એ આપણા માટે નોર્મલ ગુડ્સ હશે. ચલો નોર્મલ ગુડ્સમાં બે વસ્તુ ખરીદી, એક કોટન ક્લોથ અને એક સિલ્ક ક્લોથ. કોટન ક્લોથ ની ક્વોન્ટિટી છે 100 અને પર મીટર પ્રાઇસ છે 80. સિલ્કમાં 1500 અને પર યુનિટ 5 રૂપીસ. આનો ગુણાકાર કરો, મલ્ટીપ્લાય કરો અને જે અમાઉન્ટ આપી એ લખી ગ્રોસ. ગ્રોસ નો મતલબ બિફોર ટ્રેડ ડિસ્કાઉન્ટ. હવે ટ્રેડ ડિસ્કાઉન્ટ ગણવાનું, આના ઉપર કેલ્ક્યુલેટ કરવાનું. તો 20%, 15,500 ના 20%, 31. આટલું ડિસ્કાઉન્ટ મળે આપણને ખરીદો એટલે, તો રૂપિયા એટલા ઓછા ચૂકવવાના. આ લેસ કરવાનું કારણ. તો નેટ પરચેસ નો મતલબ આફ્ટર ટ્રેડ ડિસ્કાઉન્ટ. ટ્રેડ ડિસ્કાઉન્ટ બાદ કર્યાની પ્રાઇસ. ફ્રેટ બી આપણે આને આપવાનું કર્યું કારણ કે મુંબઈમાં છે. મુંબઈ થી અહીંયા વસ્તુ વેચવા માટે એને વેચી, આપણે ખરીદી, તો બદલામાં એ કહે છે તમારા ઘર સુધી પહોંચાડવા, ઓફિસ સુધી પહોંચાડવા તમારે ફ્રેટ બી આપવો પડશે. આપણે કીધું આપી દઈશું. તો આપણે ટોટલ જીમી ટ્રેડર્સ ને કેટલા આપવાના? તો નેટ પરચેસ ના 12,400, ફ્રેટ ના 100, જીએસટી હોય તો જીએસટી ના ટોટલ કેટલા થઈ ગયા? 12,550. આટલું ક્લિયર થયું? કેવો રેકોર્ડ થઈ ગયો? આ ઇન્ડિવિડ્યુઅલ. અને ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નું કરશું ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. જીમી ટ્રેડર અકાઉન્ટમાં કોણ છે આ જીમી ટ્રેડર? ક્રેડિટર. ક્રેડિટરના અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. અહીંયા બે નામ સામેના લખવાના, ડેટ બે એક હતી. હવે સેકન્ડ ટ્રાન્ઝેક્શન એટલે સેકન્ડ ડેટની કોલમમાં ડેટ. ચલો જીમી ટ્રેડર સાથે શું ડીલ થઈ? તો એક તો પરચેસ ની ડીલ થયા, તો મારે પરચેસ ને એને આપવાના છે બાય પરચેસ અકાઉન્ટ. પરચેસ ના કેટલા? 12,400. ચલો ત્યાર પછી બીજા શેના આપવાના છે? ફ્રેટ. ટોટલ એટલા, પણ આમાં કોના કેટલા લખવાના? સેકન્ડ લખશું બાય ફ્રેટ અકાઉન્ટ. ફ્રેટ અકાઉન્ટ ના 150. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? ક્વેશ્ચન છે આનું શું? આ ક્યાં લખવાના? તો આનું થશે પીરિયોડિક ટોટલ. આનું શું થશે? પીરિયોડિક ટોટલ. અને પીરિયોડિક ટોટલ નું શું થઈ જશે? પીરિયોડિક પોસ્ટિંગ. હમણાં જોશું લખીને. થર્ડ ટ્રાન્ઝેક્શન. ચલો બાઉટ એટલે ખરીદવું, બાય ભૂતકાળ છે. ફ્રોમ જલારામ ફર્નિચર હાઉસ, દિલ્હી છે. કેશ થી ખરીદું. શું ખરીદું? 250 ટેબલ.
અને 10 રૂપિયા પર ટેબલ. બોલો, હવે તો આમાં નોંધ કરવી જ પડશે ને? રીઝન બી ખબર હોવી પડે. પહેલું, નોર્મલ ગુડ્સ છે, કારણ કે ફર્નિચર, ટેબલ તો ફર્નિચર કે ગુડ્સ નથી આતો. સેકન્ડ, નોર્મલ ગુડ્સ તો નથી, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન બી નથી આતો, કેશ થી ખરીદો છે, તો આમાં નોંધ થશે ને તો પેન્સિલ થી ચોકડી લગાવી. પણ ક્વેશ્ચન થાય, અહીંયા તો નહીં લખીએ, ચાલો તો કઈ બુકમાં રેકોર્ડ કરશું? જર્નલ પ્રોપરમાં નહીં, જર્નલ પ્રોપરમાં નહીં. જર્નલ પ્રોપરમાં તો કઈ લખાય? જે એક પણ બુકમાં રેકોર્ડ ન થાય, જેમ કે ક્રેડિટ ગુડ્સ પરચેઝ કરાય. મટીરિયલ આપો, પેજ નંબર તમે આવી જાઓ. 162 ઓનલી 62. આમાં તો મિસલેનિયસ એન્ટ્રી એવું છેલ્લે ટાઇટલ આપ્યું 62 ઉપર. એમાં જો સેકન્ડ પોઈન્ટ હું લખ્યો, સેકન્ડ પોઈન્ટ ક્રેડિટ પરચેઝ ઓફ એસેટ. એસેટ એટલે મશીન નહીં, ફિક્સ એસેટ, ટેબલ છે, ફર્નિચર છે. તો આમાં કેવી એન્ટ્રી કીધી? કઈ એન્ટ્રી લખવાની? ક્રેડિટ પરચેઝ હોય. અને શેની ક્રેડિટ પરચેઝ? પાછું એસેટ. તો અહીંયા એસેટ તો હતી પણ ક્રેડિટ પરચેઝ હતું નહીં. જો ક્રેડિટ હોત ને તો અહીંયા આવત. એટલે ચોકડી કરી દો. અને આ કઈ બુક નું ટ્રાન્ઝેક્શન છે? કેશ બુક. ચલો, આ બી ક્લિયર થઈ ગયું. કેશ બુક હજી શીખ્યા નથી, અને આમ પણ આપણને ખાલી પરચેઝ બુક જ કીધી છે. ઓર આગળ વધી, પરચેસિવ ટ્રેડર્સ આગ્રા ફોર કેશ 1500 મીટર સિલ્ક ક્લોથ, 10 રૂપિયાની પ્રાઇસ છે. 1200 મીટર કપડું છે કોટન ક્લોથ નું, 15 રૂપિયાની પ્રાઇસ છે, અને ફ્રેટ ચાર્જ છે 100 રૂપીસ. ચલો લખી દઈએ. હવે ક્લિયર કરી લખ્યું. કોટન ક્લોથ છે, જો તો ખરી, સિલ્ક ક્લોથ છે. આપણે તો કયું ટ્રાન્ઝેક્શન જોઈ? ક્રેડિટ. આમાં લખ્યું છે બાજુમાં જો આગ્રા ફોર કેશ. તો આમાં લખાશે, તો આને બી ચોકડી લગાવી દો અને બાજુમાં લખી નાખો કેશ બુક. તો કેશ બુક શીખશું ત્યારે પાછું જોશું. ઓલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ. બધા જ ટ્રાન્ઝેક્શન પૂરા થઈ ગયા. કઈ બુક છે આવ્યા? તો પરચેઝ બુકમાં અહીંયા શું કરશું? પહેલા ટોટલ. કયું ટોટલ? પીરિયોડિક ટોટલ. ચલો, એમાં આપણે આ બંનેનું કઈ કામ નથી, તો આનું ટોટલ નહીં કરવાનું. આપણે આ ટોટલ નું કામ છે નેટ પરચેઝ. બોલો, નેટ પરચેઝ નું ટોટલ 31,950. અને મારે એક આ ટોટલ નું કામ છે 400. આનું કામ નથી પણ કરી દો ટોટલ, તો પ્રોબ્લેમ બી નથી કઈ. તો થઈ શકે 32,350. આનું ટોટલ આ બે, આ ટોટલ આ બે નું છે, આ ટોટલ આનું છે. ચલો, હવે કઈ માહિતી ક્યાં લખવી? આ ટોટલ તો કર્યું, તમે ઉપર કાલે સમજાવ્યું કે જે આ ટોટલ થાય છે ને ક્યાં લખશું આપણે? પરચેઝ એકાઉન્ટ. આ ટોટલ ક્યાં લખશું? જો જીએસટી હોત તો જીએસટી એકાઉન્ટ ઓપન કરશું, ફ્રેટ છે તો ફ્રેટ એકાઉન્ટ. જે એકાઉન્ટ નું નામ આપ્યું છે એ ખાતામાં લખશું. ચલો, તો આ બંનેનું પીરિયોડિક ટોટલ હવે આપણે કરશું પીરિયોડિક પોસ્ટિંગ. કોના ખાતામાં? પહેલા કઈ કોલમ છે? કઈ કોલમ છે આ? પરચેઝ. હા, તો પરચેઝ એકાઉન્ટમાં લખશું. ક્યાં લખશું આપણે? આ પરચેઝ એકાઉન્ટ. કઈ બાજુ ક્વેશ્ચન થાય? પરચેઝમાં કઈ બાજુ? ડેબિટ. કેમ? હા, પરચેઝ કરવી આપણો શું છે? એક્સપેન્સ. અને એક્સપેન્સ એકાઉન્ટ શું થાય? હંમેશા ડેબિટ. ખર્ચ ખાતે છેલ્લી તારીખ એક્ઝામમાં લખી દે, આપીએ છે 30 તારીખ, 31 તારીખ, 28, 15 જે આપ્યું. કાંઈક વર્ડ બી લખવો પડશે. ટુ સન્ડ્રી. સન્ડ્રી અહીંયા ન લખવો હોય તો અમાઉન્ટ એઝ પર પરચેઝ બુક. ચાલો, કેટલું ટોટલ આવ્યું? 31,950. અહીંયા લખી દેવાનું. 31,950 + 100. 100 + 100 = 1,000. 1,000 + 100 = 1,000. 1,000 + 100 = 1,000. 1,000 + 100 = 1,000. 1,000 + 100 = 1,000. 1,000 + 100 = 1,000. 1,000 + 100 = 1,000. 1,000 + 100 = 1,000. 1,000 + 100 = 1,000. 1,000 + 100 = 1,000. 1,000 + 100 = 1,000. 1,000 + 100 = 1,000. 1,000 + 100 = 1,000. 1,000 + 100 = 1,000. 1,000 + 100 = 1,000. 1,000 + 100 = 1,000. 1,000 + 100 = 1,000. 1,000 + 100 = 1,0
એવું જ કામ આને કહેવાય પીરિયોડિક પોસ્ટિંગ. એટલે હું આ પીરિયોડિક પોસ્ટિંગ એટલે પેલા ખાતા પીરિયોડિક નો મતલબ આપણે જે તારીખે ટોટલ જોતો એ તારીખનો એક સાથે ટોટલ એક સાથે એટલે પીરિયોડિક કહેવાય. એમ મારે આનું બી કામ છે તો આનું બી એક અકાઉન્ટ ઓપન થશે. આ 400 છે ને આ છે જુઓ તો ફ્રેટ. હા તો અહીંયા ફ્રેટ અકાઉન્ટ ઓપન થાય. ચલો ફ્રેટ આપણે પે કર્યો છે કે રિસીવ થયો છે? આગળ જો અહીંયા આપ્યું છે પે કર્યા છે આપણે બધી ચાર્જ ચૂકવા છે. ફ્રેટ ચાર્જ એટલે ખર્ચ છે તો ચૂકવા છે. તો ફ્રેટ કયા ખાતાનો પ્રકાર? નેચર ઓફ અકાઉન્ટ ફ્રેટ એક્સપેન્સ ઇન્કમ એક્સપેન્સ ખાતું છે ને. હા તો નોમિનલ ખાતું છે તો નોમિનલ ખાતું આપણે ડેબિટ લખીએ. એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ. તો અહીંયા બી પીરિયોડિક પોસ્ટિંગ થાય. જો જીએસટી હોત ને તો જીએસટી ખાતામાં લખે. ટૂંકમાં જે એક્સપેન્સ નું નામ આપે. સર ફ્રેટ ની બદલે કાર્ટેજિન વર્ડ લખ્યું હોત તો કાર્ટેજિન વર્ડ એટલે શું? એટલે શું? આવક માલ ગાડા ભાડું. એટલે જે વસ્તુ ખરીદી માલ સામાન ખરીદ્યો એને લાવવા માટેનું જે ભાડું છે તો એ ટ્રકમાં લાવતા એટલે આવક માલ ગાડા. આ કેમ નામ પડ્યું ગાડા ભાડું? તો વર્ષો પહેલા વસ્તુની હેરફેર કરવા માટે ટ્રક એવું કઈ હતું નહીં. એક ગામથી બીજી ગામ વસ્તુ લઈ જવા તો શેના યુઝ કરતા આપણે? ગાડા ભાડું. એટલે ગાડું હતું એમાં વસ્તુ નાખી તો મફતમાં લઈ જશે કઈ? તો એના પૈસા દેવા એટલે ભાડું. ગાડામાં બળદ ગાડામાં વસ્તુ લઈ જવાનું ભાડું એટલે નામ પડ્યું આવક માલ ગાડા. વસ્તુ લાવ્યા એટલે આવે છે. આ લાવવાનો જે ખર્ચો અત્યારે હવે એને ફ્રેટ બોલે છે. જે બોલવું વર્ષના અંતે અહીંયા બી કયો શબ્દ લખવો પડશે? ટુ સન્ડ્રી. કેમ ટુ સન્ડ્રી લખ્યો? એક સાથે 400 એક વ્યક્તિ આરે ડીલ છે. આ 400 કે અલગ અલગ વ્યક્તિ? આ અલગ અલગ વ્યક્તિ એટલે સન્ડ્રી છૂટક વ્યક્તિ. હા છૂટક ટુ સન્ડ્રી એઝ પર પરચેઝ બુક. કેટલા રૂપિયા લખી દેશું અહીંયા? 400. ક્લિયર થયો થોડો ટોપિક? ઓકે. બધા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થઈ ગયા. આ ક્યાં ગયા? 32350. હા એ તો લખાઈ ગયા. જો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ જો આ બે નો સરવાળો કરો એટલે 19800 છે. આ ક્યાં ગયા? તો અહીંયા છે. જો આ બે નો સરવાળો કરો એટલે 12550 અને બે નો સરવાળો કરો એટલે આ છે 32350. તો આ માહિતી ક્યાં લખાઈ ગઈ ઓલરેડી? આ ક્રેડિટર ના અકાઉન્ટ. આ માહિતી ક્યાં લખી? તો ફ્રેટ અકાઉન્ટમાં. આ ઇન્ફોર્મેશન ક્યાં લખી? પરચેઝ અકાઉન્ટમાં. સમજાણો ટોપિક? ચલો બધું રેકોર્ડ થયા. ઓલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ. પછી લેઝર બુક નો નિયમ શીખ્યા તમે. પછી લાસ્ટમાં શું થાય? પેલા ટોટલ નું કઈ બીજું નામ રાખ્યું છે? કાસ્ટિંગ. આ શબ્દ યાદ રાખજો આગળ આવશે. ટોટલ નું બીજું નામ શું છે? કાસ્ટિંગ. કાસ્ટિંગ એટલે સરવાળો. ટોટલ એટલે સરવાળો. તો જો સરવાળો કર્યો તો બંને બાજુ મેચ થાય છે. ટોટલ સરવાળો મેચ થાય છે. તો આપણે અહીંયા કયો શબ્દ લખશું? બાય બેલેન્સ કેરી ડાઉન 31950. એવું સેમ વર્ક બધા અકાઉન્ટમાં કરવાનું. અહીંયા બી ટોટલ કરશું 400. અહીંયા બી ટોટલ લાવવા ઘટ્યા 400 પૂરા ઘટ્યા. તો અહીંયા બી કયો વર્ડ યુઝ કરશો? બાય બેલેન્સ કેરી ડાઉન. ચલો અહીંયા બી અકાઉન્ટ છે 2 તો અહીંયા બી ટોટલ કરવાનો એક્ઝામમાં. તો આનું ટોટલ કેટલું થશે? 19800. તો 19800 ટોટલ થઈ. અહીંયા ઘટે છે, રિમેનિંગ છે, ઘટે છે, શોર્ટ છે. વર્ડ લખશું ટુ
બેલેન્સ કેરી ડાઉન. આ વખતે અહીંયા ઘટે છે તો પાછા અહીંયા લખશું તો બેલેન્સ કેરી ડાઉન 12,550. તો આ એક્ઝામમાં જે એરા મારીને લખ્યા ને એવું કાંઈ લખવાનું નથી આપણે. આ તમને સમજાવવા માટે એરો બધા લખાવ્યા છે. આ બધું એ બધું એક્સ્ટ્રા વર્ક છે, સુશોભનનું કાર્ય કર્યું છે આપણે. આ બધું બહુ સારું લાગે એટલે આ વર્ક કર્યું. એક્ઝામમાં આવું વર્ક કરવાનું નથી. સર હું આવું કરું તમને શું વાંધો? મને કોઈ વાંધો નથી. તમારા પાસે ટાઈમ જ નહીં હોય, તમે ખુદ જ નહીં કરવા. હું કેસ તોય નહીં લખવા, પેપર જ પૂરું નહીં થાય. કારણ કે અકાઉન્ટનું પેપર બહુ લેન્ધી આવે અને લેન્ધી પેપર પૂરું કરવા પ્રોપર નોલેજ જોઈએ. 3 વર્ષ પહેલા એક છોકરાએ હિસ્ટ્રી ક્રિએટ કરી હતી, હજી કોઈ તોડી નથી શક્યું. 100 માંથી 93 માર્ક્સ અકાઉન્ટમાં આવ્યા ફાઉન્ડેશન. કેટલા? 93 માર્ક્સ. હજી કોઈ દિવસ આ હિસ્ટ્રી તૂટી નથી. 2 વર્ષથી 88, 89 પૂરું થઈ જાય. 93 સુધી કોઈ પહોંચ્યું નથી. હવે જોઈએ આપણે. સ્ટુડન્ટનું નામ હતું હિતેશ કલાલ. 3 દિવસ પહેલા જ મળવા આવ્યો હતો. ત્યાં બેઠો તો નીચે. હવે શું કામ આવ્યું કે આશીર્વાદ લેવા આવ્યો. મેં કીધું હવે શું છે? કે નહીં, હજી થોડી જરૂર છે. હવે શું તકલીફ છે? કે પ્રેમથી ન સમજાવતા, 2-4 સારા શબ્દ કહીને સમજાવજો. એટલે મેં કીધું શું થયું? તો તમને હું જે અહીંયા શીખવાડું ને એ હવે એને તકલીફ થાય છે. હું તમને એમ કહું હિપ્નોટાઇઝ થઈ જાવ છું, ક્યાંક ખોટો થઈ જાય. આગળ શીખવાડીશ કે હિપ્નોટાઇઝ એટલે હું લખતા હશો, મગજ ક્યાંક અલગ કહેતું હશે ને હાથ ક્યાંક અલગ લખશે. આવું થાય. મગજ કે પરચેઝ લખ પરચેઝ અને તમે હાથ કે નહીં એ તો સેલ લખાય. આવું થાય. આને કહેવાય હિપ્નોટાઇઝ થઈ ગયા. તો આવું કેમ થાય ને કેમ બદલો ને તો એ તમને એનું પેપર બતાડીશ, બધું દેખાડે છે. આ બંને આપણા ઓલ ઇન્ડિયા રેન્કર હતા ને, એક સુરત ટોપ 10 માં રેન્કર હતા. એ બધાના પેપર બી દેખાડશું તમને, એટલે આઈડિયા બી આવે તમને પેપરનું પ્રેઝન્ટેશન કેમ કરો. આજે તમારું પેપરનું માર્ક્સ અનાઉન્સ નહીં, સંકલ્પ છે ને? ઓકે, નિંબારકોળાના માર્ક્સ આવી ગયા છે, એને આપી દેશું. બેચનું નામ છે. નકર ઘણી કે આ હું બોલે છે એકલા. તો ચલો હવે ઓપન કરો ફરીથી. તમારી બુક્સમાં જોજો. આ 22 નંબરના પેજનો જે ક્વેશ્ચન સોલ્વ કર્યો ને, 22 નંબરના પેજ, એ તમે લખ્યું હોય ને તો એનું ફોર્મેટ જુઓ ને તમે. 22 નંબરના પેજનો જે ક્વેશ્ચન બુક્સમાં લખ્યું હોય તમે તો એનું ફોર્મેટ જો ને ફરક ક્યાંક દેખાશે. દેખાણું ને થોડું? હવે એ જ ફોર્મેટ જોયા પછી 24 નંબરનો ક્વેશ્ચન જો તો 22 કરતા 24 માં થોડું ઓર ડિફરન્ટ દેખાય. અને 24 નંબરનો પેજ ને પાછો 26 નંબર આરે મેચ કરો તો ત્રણેય કેસમાં 3 અલગ અલગ રીતે આપણે પરચેસ બુક બની. તો ઇન શોર્ટ એટલી ખબર પડી, એક્ઝામમાં 3 માંથી કોઈ પણ રીતે ક્વેશ્ચન આવ્યા, ખાલી એકલું જ ટ્રાન્ઝેક્શન હોય તો 22 નંબરના પેજ વાળો ક્વેશ્ચન આવશે. એક કરતા વધારે ખાલી ખરીદી કરી હશે તો 24 નંબર વાળું પેજ છે એમ સોલ્વ કરવાનું થાય. અને એક કરતા વધારે ખરીદી થઈ હશે, ટ્રેડ ડિસ્કાઉન્ટ બી હશે અને ફ્રેડ બી હશે તો આવી રીતે બનશે. તો 3 ફોર્મેટ અલગ અલગ બન્યા. દેખાણા કાંઈ પાક્કું છે તો આ રીતે સોલ્વ કરવાનું થાય. જો તમને આ આવડી ગયું તો આના પછીની 3 બુક તો આમને આવડી જાય, વિધાઉટ માય હેલ્પ, મારી જરૂર વગર આ 3 બુક્સ આવડી જાય. આનો જ નિયમ ત્યાં ફૂલફિલ કરવાનો છે. ક્લિયર થોડું? ચલો તો હવે આગળ વધીએ. આપણે નવી બુક્સ લઈએ. હવે બુક્સ નું નામ રાખ્યું છે આપણે સેલ. જેમ અહીંયા કર્યો એવું જ ક્યાંક ક્યાંક અહીંયા બી કરવાનું. અહીંયા 3 રીતે ક્વેશ્ચન આવશે શેમાની જે 22 નંબરના પેજમાં ખાલી શું હતું? એક જ ટ્રાન્ઝેક્શન, નો તો ટ્રેડ ડિસ્કાઉન્ટ કે નો તો ફ્રેડ. એમ હમણાં અહીંયા આવશે. બીજામાં શું હતું?
એક કરતા વધારે ખરીદી પણ ડિસ્કાઉન્ટ કે ફ્રીટ નહોતો. ત્રીજામાં શું હતું? એક કરતા વધારે પરચેસ બી હતું, મોર ધેન વન પરચેસ હતું, ફ્રીટ બી હતું, ડિસ્કાઉન્ટ. તો આવું જ હમણાં ક્યાંક આવશે સેલ બુકમાં. ચલો તો પેલા સેલ બુક નો થોડો નિયમ સમજી લઈએ. લખ્યો જ છે નિયમ, એ બી સમજી લઈએ બધું જ. સેલ બુક નું પેલા ફોર્મેટ. તો એક્ઝામમાં આવું લખવાનું પેલા, ઇન બુક ઓફ. કોના બિઝનેસમાં આપણે આ અકાઉન્ટ તૈયાર કરવી, સેલ બુક બનાવી, તો નામ લખી દેવા. ન નામ આપ્યું તો આમ ડેશ કરીને મૂકી દેવા. શું બનાવવા જઈ રહ્યા છીએ? સેલ બુક. તો આવું લખી દેવા. અહીંયા લખી દેવાનો ડેટ, પર્ટિક્યુલર લેઝર ફોલિયો. હવે અહીંયા નક્કી નહીં કેટલી કોલમ બનાવી, એ ટ્રાન્ઝેક્શન ના આધારે ડિસાઈડ કરવું, 1 2 3 4 કે 5. ઓકે, ચલો વાંચવું હમણાં નક્કી કરશું. પણ એના પહેલા આમાં રેકોર્ડ કરવા કાંઈ રૂલ્સ રેગ્યુલેશન રાખ્યા છે આપણે? અહીંયા બી 2 રૂલ્સ સેમ ટુ સેમ આગળની જેમ. એક તો પહેલા કેવા ગુડ્સ હોવા જોઈએ? નોર્મલ ગુડ્સ. આની સાથે સાથે પ્લસ ઓર એક કન્ડિશન છે, કેવો સેલ હોવો જોઈએ? ક્રેડિટ સેલ. જે ટ્રાન્ઝેક્શનમાં આ 2 કન્ડિશન ફૂલફિલ થાય એ ટ્રાન્ઝેક્શન સેલ બુકમાં રેકોર્ડ કરશું. ઓકે, ચલો ઓર બીજું. હવે રેકોર્ડ કરવા માટે કઈ બિલ જોશે? બિલ જોશે કઈ કે એમને લખી નાખશો? બિલ જોશે. કયું બિલ? એને એક્ઝામમાં કહેશે અહીંયા ઇનવોઇસ. એને સોર્સ ઓફ ડોક્યુમેન્ટ બોલે. સોર્સ ઓફ ડોક્યુમેન્ટ. સોર્સ ઓફ ડોક્યુમેન્ટ એટલે બિલની વાત કરે છે. કયા બિલ? તો ઇનવોઇસ એટલે બિલ. ઇનવોઇસ. કયું ઇનવોઇસ? તો ઇનવોઇસ રિસીવ્ડ લખવું કે ઇશ્યુ લખવું? રિસીવ્ડ નો મતલબ બિલ મળ્યો છે, ઇશ્યુ નો મતલબ આપવો. બિલ આપવો એને ઇશ્યુ કર્યું કહેવાય. તો કયું બિલ જોવાનું? આગળ તો પરચેસ બુકમાં આપણે જોયું તો કયું? રિસીવ. તો એક ને એક બિલ 2 જગ્યાએ તો લખાય નહીં. તો ઓબ્વિયસલી ઇનવોઇસ કયું હશે અહીંયા? તો ઇશ્યુ. જે બિલ આપણે કોઈને આપ્યું હશે, વસ્તુ વેચવી, એના આધારે આ બુકમાં રેકોર્ડ કરવામાં આવશે. તો આ 2 માર્ક્સના 1 માર્ક્સના એમસીક્યુ આવી ગયા તમારે. ટ્રુ ફોલ્સ આવી ગયું કે સેલ બુકમાં રેકોર્ડ કરવા માટે ટ્રાન્ઝેક્શન કયું રિક્વાયર્ડ છે? કેવું ટ્રાન્ઝેક્શન જોઈએ? નોર્મલ ગુડ્સ, ક્રેડિટ, સેલ. ચલો ઓર પૂછે, which source of document required? which source of which એટલે કયું? કયા ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ જરૂરી છે? તો આપણે બોલે ઇનવોઇસ, ઇશ્યુ કે રિસીવ્ડ? ઇશ્યુ. સરસ. ચલો તો પાછી 1 માર્ક્સની થિયરી શીખી ગયા. ચલો આગળ વધીએ. પહેલું આ થિયરી સમજાવું છું પાછું ક્વેશ્ચનના ફોર્મમાં. ચલો વધીએ આગળ. ફ્રોમ ધ ફોલોવિંગ ટ્રાન્ઝેક્શન, નીચેના વ્યવહાર પરથી પ્રિપેર કરો. શું? સેલ બુક અને ખાલી સેલ બુક નથી કીધું, લેઝર પોસ્ટિંગ બી કીધું છે. તો એક્ઝામમાં ઓનલી બુક બી આવી શકે, લેઝર પોસ્ટિંગ બી આવી શકે. ચાલો તો બંને બનાવવાનું છે આપણે. તો સ્ટાર્ટ કરીએ. આ ફૂલફિલ થાય તો લખશું, નહીં ફૂલફિલ થાય તો નહીં લખીએ. ચલો સાથે લખવું હોય તો એ છૂટ છે, ઘરે જઈને લખવું હોય તો બી છૂટ છે. સ્ટાર્ટ કરીએ. સેલ ગુડ્સ ઓફ ₹2000 ટુ સંજય. ચલો ગુડ્સ સોલ્ડ કર્યા 2000 ના સંજય. બોલો બોથ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે? હા, એક તો નોર્મલ ગુડ્સ ગુડ્સ શબ્દ લખ્યો છે, બીજો ક્રેડિટ બી છે. આ ક્રેડિટ નથી લખવામાં ક્યાંય. ક્વેશ્ચનમાં ક્રેડિટ ટ્રાન્ઝેક્શન એવું ક્યાંય લખ્યું નથી. તો આ કેશ ટ્રાન્ઝેક્શન કહેવાય. ક્રેડિટ એવું લખવું ન પડે.
એ આપણને ખબર પડવી જોઈએ. શેના આધારે ખબર પડશે? ના, પર્સન નું નેમ આપ્યું હોય, વ્યક્તિનું નામ આપ્યું હોય અને કેશ શબ્દનો ઉલ્લેખ નથી, કેશ કે ચેક બેંક, તો આનો મતલબ આ કેવો ટ્રાન્ઝેક્શન કહેવાય? ક્રેડિટ. ચલો, બોથ કન્ડિશન સેટિસ્ફાઈડ. જેને નથી સમજાણું એને લખી નાખો. ભાઈ આમાં કેમ ખબર પડી ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કેમ છે? તો આજુબાજુ નહીં જો ના હું વિચારશ, એનું કામ વિચારવું. હું આપણે લખવાનું, આપણને નથી ખબર પડી તો આપણે લખવાનું, શુદ્ધ ગુજરાતી ભાષામાં લખવાનું, કોઈ ટેન્શન નહીં. એને એમ થાય કે આટલો કેટલા મોટા થઈ ગયા તોય ગુજરાતીમાં લખે, કેમ કે હજી હમણાં જ મોટા છે, 2 મહિના પહેલા, ત્યાં સુધી ગુજરાતી જ લખતા હતા. ચલો, તો કોઈ ટેન્શન નહીં લેવાનું આજુબાજુ વાળા, આપણે આપણું કામ કરવાનું. ચલો, કોનું નામ લખશો અહીંયા? સંજય. ચલો, કેટલા રૂપિયાની ડીલ કરી સંજય સાથે? 2000. ચલો, બધા નામ એક આરે લખ્યા કે એક જ નામ લખ્યું? આ એક જ નામને કહેવાય ઇન્ડિવિડ્યુઅલ. એક એટલે ઇન્ડિવિડ્યુઅલ. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. રેકોર્ડ ઇન્ડિવિડ્યુઅલ અથવા ઇન્ડિવિડ્યુઅલી રેકોર્ડ. રેકોર્ડ નહીં બોલે ને તો ઘણી વાર આને બોલશે એન્ટર કરો. શું કર્યું કહેવાય? સેલ બુકમાં એન્ટર કરો. આ એન્ટર એટલે આમનો રેકોર્ડ બોલે, એન્ટર બોલે અથવા જર્નલ. આ લખ્યું ને એનો મતલબ આ જર્નલ લખી કહેવાય. આપણે આમનો લખાય. સર પણ આમાં ઉધાર જમા તો લખ્યું નહીં, તો આમનો કેમ કહેવાય? તો મેં તમને શીખવાડ્યું, સબસિડરી બુક પેલા બનાવી શું કામ? સમય બચાવ. સમય બચાવ જો હું આમનો જ લખવાનો હોય ડેબિટ ક્રેડિટ, તો જર્નલ બુક નો ચોપડો હતો જ, તો સમય બચવાનો તો કોઈ દિવસ નહીં. એટલે સમય બચાવવા માટે આપણે જર્નલ બુક નું ફોર્મેટ બદલી નાખ્યું. કોનો ભાગ છે સબસિડરી બુક? હા, જર્નલ નો ભાગ છે, પણ થોડું ફોર્મેટ બદલ્યું, ચેન્જ કર્યું. શું કામ ચેન્જ કર્યું? ટાઈમ સેવિંગ કરવા, સમય બચાવવા માટે. આનું શું કરશો? લખાઈ તો ગયું. કેવું પોસ્ટિંગ કરશું? કોના ખાતામાં? સંજયને. એક્ઝામમાં સંજય તો હશે ને. તો જેને આપણે ક્રેડિટ સેલ કર્યું ને, જેને આપણે ક્રેડિટ સેલ, એ આપણા શું બોલાય? ડેટર. હા, તો ડેટર ને યાદ રાખવાનું. આ શબ્દ યાદ રાખો. ડેટર અકાઉન્ટમાં ડેટર કોણ છે? તો હવે બોલવાનું સંજય. તો સંજય અકાઉન્ટમાં. સર એક્ઝામમાં 2 લખવાનું ને, એક્ઝામમાં જે નામ આપ્યું એ લખવાનું. નામ ન આપ્યું હોય વ્યક્તિનું, ખાલી એમ કે કસ્ટમર, તો આનો મતલબ ડેટર. આને કેવું કહેવાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. વિચ સાઈડ, કઈ બાજુ પોસ્ટિંગ કરશો? તો કે ડેબિટ સાઈડ. ક્વેશ્ચન થયો કેમ ડેબિટ સાઈડ? કેમ ડેબિટ સાઈડ પોસ્ટિંગ કરશો? તો સેલ કર્યું, વસ્તુ લઈ ગયો, બદલામાં મને કઈ આપ્યું નહીં, વસ્તુ લઈ ગયો, બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. તો જો નિયમ પ્રમાણે પોસ્ટિંગ કરવી છે આપણે. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. શેનો બેનિફિટ? તો સેલ કર્યું એનો. કેટલા રૂપિયા? 2000. સ્પીડ વધી નથી જતી ને? સમજાય છે ને? સરસ. ચલો, સેકન્ડ ટોપિક. સેલ ગુડ્સ ₹5000 ટુ અજય. પાછો ચેક કરી લેવાનું. બોલા બોથ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે? હા, પર્સન નું નેમ છે એટલે ક્રેડિટ સેલ છે. ગુડ્સ શબ્દ બી આપ્યો છે, તો આ નોર્મલ ગુડ્સ હતા. ક્રેડિટ બી છે, તો રેકોર્ડ થઈ જશે. પાછું નામ લખાશે અજય એકાઉન્ટ. ચલો, અજય એકાઉન્ટમાં કેટલા રૂપીસ લખશો? 5000. કેવો રેકોર્ડ કરી દીધું? ઇન્ડિવિડ્યુઅલ. ઇન્ડિવિડ્યુઅલ નું ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. કોના અકાઉન્ટમાં? ડેટર અકાઉન્ટ. ડેટર કોણ છે? હા, તો હવે બોલીએ આપણે અજય એકાઉન્ટ. ચાલો, કઈ સાઈડ? તો ડેબિટ સાઈડ. સામેનું નેમ સેલ. બે ડેબિટ કેમ? ડેબિટ કેમ? વસ્તુ લઈ ગયો, બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. તો આવું લખી લેવાનું બધું. ડેબિટ કેમ? તો નિયમ મેં શીખવાડે, બેનિફિટ રિસીવર. નકર ગોખવું પડે કે અહીં કીધું ડેબિટ, તો ડેબિટ લખી નાખો. થર્ડ ટ્રાન્ઝેક્શન, સેલ ગુડ્સ
10,000 to Arjun. બોલો, both condition satisfied થાય છે? બોલો, ક્યાંય કેશ લખ્યો છે? તો કેશ તો નથી. ગુડ્સ બી લખ્યું છે? હા, તો બે કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ. તો રેકોર્ડ કરી દો થર્ડ ટ્રાન્ઝેક્શન. કોનું નામ રેકોર્ડ કરી દેશું? અર્જુન અકાઉન્ટ. અમાઉન્ટ કહીએ તો 10,000. ચલો, ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ થઈ ગયો, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. જો આગળ ચેપ્ટર માટે આ વારે વારે શબ્દ બોલ્યા કરું છું. આગળનું ચેપ્ટર શીખવા વારે વારે રિપીટ કરું છું શબ્દ. કોના અકાઉન્ટમાં ડેટર? કોણ છે ડેટર? અર્જુન. તો અર્જુન અકાઉન્ટ. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. કઈ સાઈડ? ડેબિટ. કેમ? બેનિફિટ રિસીવર. શેનો બેનિફિટ રિસીવર? તો સેલ. કેટલા રૂપિયાનો બેનિફિટ રિસીવર? 10,000. ચલો, નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન. ગુડ્સ સોલ્ડ 25,000 ટુ સંજય બાય કેશ. હવે રેકોર્ડ થશે? કેમ રેકોર્ડ ન થાય? બાય કેશ. તો બાજુમાં ચોકડી માર દો પેન્સિલ થી અને ત્યાં લખી નાખો કેશ બુક. જ્યારે હું કેશ બુક શીખવાડે ને ત્યાં બધી ચોકડી ત્યાં યાદ કરાવી પાછું. એટલે અહીંયા ચોકડી લખવાનું કહું છું. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન પાછો. સેલ ગુડ્સ ₹55,000 ટુ અજય ઓન અકાઉન્ટ. તો આ બી રેકોર્ડ થાય? અરે, ઓન અકાઉન્ટ લખ્યું છે. હા, ઓન અકાઉન્ટ નો મતલબ થાય ક્રેડિટ. ચલો, તો ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે ઓલરેડી, તો આ બી રેકોર્ડ થશે. પર્સન નું નેમ લખી દઈએ. ફોર્થ ટ્રાન્ઝેક્શન તો ન લખ્યું, ફિફ્થ ટ્રાન્ઝેક્શન લખશું. અજય અકાઉન્ટ રૂપીસ પ્રમાણે 55,000. ચલો, નવું અકાઉન્ટ ફરીથી ઓપન કરો અજયનું. ઓલરેડી છે આપણી બાજુને, તો અગેન ઓપન નવું કરવાનું નથી. જસ્ટ ના જ પોસ્ટિંગ કરતા. ડેટરના ખાતામાં ડેબિટ સાઈડ બેનિફિટ રિસીવર અમાઉન્ટ પ્રમાણે કહું તો 55,000. ચલો, ઓલ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થઈ ગયા. ઓલ ટ્રાન્ઝેક્શન. તો હવે લાસ્ટમાં છેલ્લી ડેટ એક્ઝામમાં જે કીધી હોય અહીંયા લખી દેવાનું. કીધું છે એક્ઝામ 30 તારીખ જે કીધું શું કરી દેવાનું છે અહીંયા? પીરિયોડિક ટોટલ. ચલો, પીરિયોડિક ટોટલ 72. તો 72,000. પીરિયોડિક ટોટલ નું કરી દેશું પીરિયોડિક પોસ્ટિંગ. કયા અકાઉન્ટમાં? સેલ અકાઉન્ટ. કઈ બાજુ? ક્રેડિટ. હવે ક્વેશ્ચન થાય ક્રેડિટ કેમ? મેં કીધું ને તમે માની લીધું. આપણે જોવાનું સેલ આપણે કયા ખાતાનો પ્રકાર? નોમિનલ. નોમિનલ પ્રમાણે સેલ કરવી આપણી શું કહેવાય? ઇનકમ. તો ઇનકમ અકાઉન્ટ ક્રેડિટ થાય એટલે ક્રેડિટ કહેવાય. પીરિયોડિક પોસ્ટિંગ. ચલો, છેલ્લી તારીખ. અહીંયા વર્ડ ક્યાંક લખવો પડશે. કયો વર્ડ લખશો? કયો વર્ડ લખશો? બાય સન્ડ્રી એઝ પર સેલ બુક. તો આગળ કરતા થોડું એવું ખાલી ચેન્જીસ થાય. નિયમ તો એના જ હતા. બધું કમ્પ્લીટ થઈ જાય તો પછી અકાઉન્ટનું લેઝર બુકમાં જે અકાઉન્ટ છે આ બધાના શું કરવાના એક્ઝામમાં? ટોટલ. ટોટલ કર્યા પછી બેલેન્સિંગ. તો બેલેન્સ કેરી ડાઉન 72,000. એવી રીતે અહીંયા બી કરી દેવાનું. 10,000 અહીંયા બી 10,000 લાવવા ઘટ્યા તો વર્ડ લખશું બાય બેલેન્સ કેરી ડાઉન. અહીંયા 60,000 તો અહીંયા બી લખી દઈશું
by balance carried down 60,000. અહીંયા ટોટલ કરી દઈશ 2,000. વર્ડ યુઝ કરશું by balance carried down 2,000. એટલે આટલું વર્ક કરી દો. આ 4 માર્ક્સનો ક્વેશ્ચન હોય એટલું લખવાનું. મેક્સિમમ 7 મિનિટ કે 8 મિનિટ કે 10 મિનિટમાં લખાય. તો 10 મિનિટ લખવાના 4 માર્ક્સ મળશે તમને. ઓકે, ચલો જીએસટી ની જર્નલ ચાલી ગઈ છે બાકી છે. ઓકે, તો સર તમને હમણાં જીએસટી બોલતો હતો ને ઈ પોઈન્ટ બી શીખવાડશે. અહીંયા હમણાં આવશે તો હું બી થોડું શીખવાડે જીએસટી. ચલો લખી નાખો. લખતા હોય જેને બોર્ડ ઉપરથી નથી લખવું HW અહીંયા જ ગણી લો. કઈ ડાઉટ ક્વેરી હશે તો સોલ્વ થઈ જશે. તો બે માંથી એવો ઓપ્શન છે. બોર્ડ ઉપરથી લખો, ઈ નથી લખવું તો HW લખો. પાછળ આપ્યું છે મટીરિયલમાં. ચલો આ સ્ટાર્ટ કરી દો લખવાનું. પેજમાં લખો, રેગ્યુલર બુક છે ત્યાં લખો, કોઈ પણ જગ્યાએ મને તો HW લખેલો જોઈએ. રફ પેજમાં લખો, રેગ્યુલર બુકમાં લખો, મજા આવે ત્યાં લખો.